સત્સંગીનો નિત્યક્રમ કેવો હોવો જોઈએ? પૂજ્ય વિવેકસાગર સ્વામીનું સુંદર પ્રવચન. માણસોને સવારથી સાંજ પાડવી અથવા સૂઈ જવું એનું કોઈ ટાઈમ ટેબલ નથી. કેવી રીતની વ્યવસ્થિત રીતે આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીનો આપણો જે નિત્યક્રમ છે ને એ આપણને ઘણાને ખ્યાલ નથી. ભણેલા ગણેલા બુદ્ધિશાળી હોય, ઠેઠ ચંદ્ર સુધી પહોંચનારા હોય, પણ આ બાબતમાં બહુ જ ગોથા ખાઈ જતા હોય છે. એટલા માટે આપણો આજે ધ્યેય નક્કી થયા પછી નિત્યક્રમ ગોઠવાય. નિત્યક્રમ ક્યારે ગોઠવાય? કે જીવનમાં શું કરવા આવ્યા છીએ એ ધ્યેય પહેલું નક્કી થાય અને પછી નિત્યક્રમ ગોઠવાય. બાકી એ રીતે તો એ સિવાય તો ગોઠવાય જ નહીં ને. બાકી પશુઓને ક્યાં કોઈ ધ્યેય નક્કી છે? એટલે બસ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. તો આપણે બીજું એટલું જ કરવાનું હોય તો પશુમાં આપણામાં કોઈ આ રીતે ફેર રહ્યો નહીં. એટલા માટે જીવનનું ધ્યેય આ કંઠી પહેરી નક્કી થઈ ગયું કે મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. તો હવે મારું એક એક ક્ષણ બધી એ તરફ જવી જોઈએ. વ્યવહાર કરવાનો છે ને કોઈ ના નથી પાડતા, પરંતુ મારા વિચારની ધારાઓ એ તરફ બધી વહેવી જોઈએ. એટલે જે કંઈ કરીએ એ બધું છેવટે તો ત્યાં આગળ પહોંચતું હોય એવી પ્રકારનો આપણો ક્રમ ગોઠવાવો જોઈએ. એટલે એ દ્રષ્ટિથી અહીં આગળ આ વિચાર કરો. આપણે એક રામનો આદર્શ રાખ્યો હોય કે મારે રામના ભક્ત થવું છે અને આખો દાડો રાવણ જેવું કામ કર્યું હોય, કેવી રીતે પહોંચાય? શરૂઆત થાય છે કે આપણે ઉઠીએ છીએ તો કે છે કે સૂર્યોદય પહેલા આપણે ઉઠી જવું. સૂર્યોદય પહેલા એટલે આ એક મોટામાં મોટું છે. ઘણા લોકો સોનાના નળિયા ગુજરાતમાં થયા ત્યારે ઉઠે. ઘણા 11 વાગ્યા વાળા 12 વાગ્યા વાળા પણ જોયા છે, હશે કોક ને કોક એવા. એટલે એ પ્રમાણે સૂર્યોદય પહેલા ઉઠવું એ પણ એક આપણી આ શારીરિક સંપદાની શું કહેવાય જાળવણી માટે આ બહુ જરૂરી છે. અને પછી શું કરવું? વિધાયક કૃષ્ણ સ્મરણમ, ભગવાનનું સ્મરણ કરવું. ઘણા બધા ઉઠે ને એવા સીધા બીડીઓ ફૂંકતા હોય છે, ઉઠે એવા. ઘણા એવા ઉઠે એવા બેટી બીએડી કહો કે બીડી કહો, પણ સીધે એ ચા જ ઠપકારતા હોય અને એક છાપું લે અને ચાનો પ્યાલો લે. આખા જગતની મોકાણ હોય ને એ શરૂઆત કરવાની એનાથી. છાપામાં બીજું શું આવે છે? એટલે આવી રીતની સવાર પાડતા હોય એટલે પછી એનો કોઈ જીવનનો અર્થ જ નથી રહેતો. એટલા માટે કહે છે કે સવારે ઉઠ્યા પછી તરત શું કરવું? વિધાય કૃષ્ણ સ્મરણમ, સીધું ભગવાનનું સ્મરણ કરવું. આ પથારીમાં બેસીને કે હે મહારાજ તમે મને ઉઠાડ્યો. યોગીજી મારા ઉઠે ને તરત જ અક્ષર પુરુષોત્તમની છબી આગળ ધરતા. આમ તો ધ્યાનમાં બેસી ગયા હોય પણ પહેલા ભગવાનના દર્શન કરતા. એટલે પહેલું ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આપણે આ ભૂલી જતા હોઈએ છીએ અને એમને એમ જ બધું ચાલતું હોય છે બધાને. એટલે આ વાત આપણને સમજાવી અને પછી કાર્ય શૌચ વિધિસ્તત, પછી જે બધી આપણી જે દૈનિક ક્રિયા છે દેહની એ પછી કરવી. પહેલા ભગવાનનું સ્મરણ તો કરી જ લેવું. એટલે આ વાત ઘણા ઉઠે ત્યારથી સંપ્રદાયની રીત એ છે, આપણી રૂઢી રીત સ્વામિનારાયણ 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 કરતા ઉઠે હો. અને શૌચ વિધિને બધું કરતા હોય નાવા ધોવાનું અને એની સાથે એ બધા પ્રભાતિયા ગાયા રાખતા હોય. પ્રભાતિયા ગાય, અરે કેટલું દિવ્ય વાતાવરણ ઘરની અંદર બની જાય. બાકી તો ઘણા તો બૂમો જ પાડતા ઉઠતા હોય, ગાળો દેતા, એના કરતા હું તો સારો હતો એવું થઈ જાય. એટલે ઉઠે ત્યારથી જ મોકાણ શરૂ કરી દે. એટલે એવી પ્રકારની આવી બધાની ઘણાની ટેવ હોય છે. પછી કે છે હવે તો દાંતણ રહ્યા નથી, હવે તો બધા બ્રશ થઈ ગયા. પણ કે છે કે દાંતણ કરવું એ પણ મહારાજે કહ્યું એક સ્થળે બેસીને દાંતણ કરવું. ઘણા લોકો આમ દૂધ લેવા જતા હોય દાંતણ કરતા કરતા જતા હોય, તમે છાપું લેવા જતા દાંતણ કરતા કરતા જતા હોય આમ રોડ ઉપર, પણ બધી બાજુ થૂકતો હોય, બધે થૂકે. એવી પ્રકારનું આપણા ભારત વર્ષમાં હોય છે. જો કંઈ નથી એટલે આ વાત કરવાનો કોઈ અર્થ નથી. પણ ભારત વર્ષની અંદર મહારાજ કોઈ બેસીને દાંતણ કરવું એક જગ્યાએ. એક ટોપણસી હતા આવી રીતે દાંતણ કરતા કરતા જતા હતા અને આમ કરતા અને વચમાં કંઈક ખાડો આવ્યો અને એમાં ભટકાણા, અંદર જતું રહ્યું દાંતો મરી ગયા ત્યાં ત્યાં. એટલે આવી નાના નિયમો પણ શ્રીજી મહારાજે સમજાવ્યા કે વ્યવસ્થિત રીતે રહ્યો. અને ત્યાર પછી મહારાજ કહે છે કે આપણે આપણું જે ટોયલેટ ને બધું પતાવ્યા પછી સ્નાન કરવાની વાત આવી. એટલે આ પણ એક સમજવા જેવું છે કે રોજ સ્નાન કરવું એ પણ બહુ જરૂરી છે. શ્રીજી મહારાજે આવા નિયમો શિક્ષાપત્રીમાં લખ્યા છે કે આ પણ ઘણાને ખબર નહીં. એક વખત બ્રહ્માનંદ સ્વામી બધા છોકરાઓને ભેગા કરીને વાતો કરતા હતા કે રોજ નાવું ધોવું, પૂજાપાઠ કરવી, તિલક ચાંદલા કરવા અને પછી ખેતરે જવું, આમ કરું તેમ કરું. એવી રીતે બધા કિશોરો બધા બેઠા હતા એને વાતો કરતા હતા ગામડામાં. એક 80 વર્ષના બાબા દૂર બેઠેલા આમ નજીક આવ્યા, આમ સરકતા કે હું મંડાણા છો સ્વામી?
આ ખેડૂતના દીકરાને આ બધું કહેવાય? એ તો ઉઠે એવો રોટલાનું અને શું કહેવાય દૂધનું શિરામણ કરી અને સીધો ખેતરે જાય ત્યારે મોલ પાકે. અને આ તમે આ બધી હું લમણા જે કહો છો, નાવું ધોવું આન તે બધું પૂજા પાઠ ને બધું અમને પોસાતું હશે? મને પૂછો, 80 વર્ષ થયા, આરામ છે જો મેં પૂંઠે હાથ દીધો હોય કોઈ દાડો. હવે એને ધોવાનો જ ખ્યાલ ન હોય, પણ નાવાનો ક્યાંથી ખ્યાલ હોય? હવે આ ટાઈપના વર્ગને આ શિક્ષાપત્રી પડાવવાની હતી મહારાજને. એટલે ઘણા આવો ખ્યાલ જ નહીં. આ હકીકતો બનેલી છે. આ તો તમને વાર્તા જેવું લાગશે, પણ આપણે જયારે કેટલ કેમ્પ કર્યો ત્યારે કાઠિયાવાડથી બધા બળદો લઈને આવેલા. 1987 ની વાત કરું છું. અને એમાં એક બાબા તો છે ને બળદ લઈને આવેલા, અને પછી આપણે પોચાશ્રમમાં બધું ગોઠવેલું એવું. હવે બધા બળદો તો ગોઠવાઈ ગયા, હવે તમે બધા નહીં ધોઈને પૂજા કરીને પછી નાસ્તામાં જાઓ. નાસ્તાનું કાઉન્ટર પેલું રાખેલું. એક બાબા સીધા એ તરફ હાલ્યા. કોઈક સ્વયંસેવક, બાબા નહીં ધોવો, બધું તૈયાર થઈને પછી આવો. એ 40 વર્ષથી કોણ નાયો છે? 40 વર્ષથી નાયેલા નીલો. હવે એને આ હકીકત બનાવેલી કે હવે વચમાં કઈ પાણી જ નહીં પડ્યું, દુકાળ જ રહ્યો છે 40 વર્ષ સુધી ગુજરાતમાં, પણ ટેવ જ નહીં. એક બાબાને પૂછ્યું કેમ નાતા નથી? શરીર ખમે નહીં. એક કહ્યું ગહાઈ જાય. હું આવું સમજવું? આપણે તો બધું નવી જેવું લાગે. આ તો મેં આપણે ઇન્ડિયાની વાત કરી, પણ એક વાર લંડનમાં એક છોકરો મળ્યો. એ કે હું વાત કરતો કે મારે ટાઈમ નથી. કેમ? કે આજે મારે બાથ લેવાનો. બાથ એટલે શું? કે હું અઠવાડિયે બાથ તો લઈ જ લઉં છું એક વખત. અઠવાડિયે લે છે કે નાના કોઈ વખત 15 દાડા પણ થઈ જાય. હું જતો રહે એની જા ભાગ નહીં આવ જલ્દી. એટલે આવી ટાઈપના તમારા દેશમાં પણ વર્તતા હશે. જોજો ને શિયાળો આવે ત્યારે ઘણા લોકો આખો શિયાળો પસાર કરી દેતા હશે. એટલે આ પ્રમાણે હોય છે. કારણ કે ભાઈ હીટિંગ છે ને બધું પછી બહુ કોસ્ટલી પડે છે, એના કરતા નહીં ના આવું સારું. એટલે આવી પ્રકારનું પણ શરીર શુદ્ધિ બહુ જરૂરી છે. એટલે શ્રીજી મહારાજે આ પણ નાના નિયમો આપણા માટે કહ્યા છે. એટલે એ દ્રષ્ટિથી રોજ સવારે સ્નાન કરવું, અને સ્નાન કર્યા પછી એક ધોયેલું વસ્ત્ર પહેરવું ને કોડવું. નાની નાની બાબતો પૂજા કરવા માટે તૈયારી કરે છે. ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે બેસવું. એટલે ઉત્તર મુખ ઉત્તરાપથની છે, પૂર્વ દિશા એ ઉદયાચલની છે, એટલે જ્યાંથી સૂર્ય ઉગે છે. એટલે 2 દિશાઓ આપણે પસંદ કરેલી છે, અને ત્યાં બેસવું. અને ત્યાર પછી એવું આસન બીજા આસન ન અડ્યું હોય એવા આસન ઉપર બેસી અને પછી આપણે પૂજા કરવાની હોય છે. એટલે આ બહુ જરૂરી હોય છે પૂજા કરવાનું. અને આપણે ઘણા બધા છે ને પૂજા વખતે ટુવાલ પહેરતા હોય અથવા ખાલી એક લુંગી પહેરતા હોય, એવું બધું નહીં. તમે જો ધોતું ના પહેરતા હોય તો પાયજામા હાથે પણ ધોયેલા પહેરવાના. અને પછી તમારે એના એ રાખવા હોય તો પછી પૂજા પછી લટકાવી દેવાના, પછી બીજે દિવસ પણ પહેરાય, પછી ઘણા વખત પછી તમે એને ધોઈ શકો. પરંતુ એના એ ગઈકાલના પહેરેલા પહેરીને પૂજા કરવી નહીં. બહુ શુદ્ધિથી પૂજા કરવી, એ વાત અહીં મહારાજે સમજાવેલી છે. એટલે એ બરોબર વ્યવસ્થિત હોય. અને ત્યાર પછી કે છે ભગવાનની પૂજા કરવી. હવે લોકોને એમ થાય છે કે પૂજાનો શું ટાઈમ બગાડવો? ટાઈમ બગાડવા જેવું લાગે. પૂજાની પદ્ધતિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ વ્યવસ્થિત છે. જોજો, બીજે તમને બહુ જોવા મળશે નહીં. ઘરમાં બાય ભાઈ નાના છોકરા બધા પૂજા કરતા હોય. આ સ્વામિનારાયણ સત્સંગની રીત છે, જે મહારાજે વરતાલના 18માં કહ્યું છે ને, સત્સંગની રીતિ જાણવી, પ્રણાલી જાણવી, એ આ જાણવાની. આપણે કેટસ્કિલમાં એ વખતે ઓપનિંગમાં વાત કરેલી. એટલે આ રીત આપણી છે. તો ઘણાનો વેપારી પ્રશ્ન થાય છે, પૂજા કરું તો મને લાભ શું થાય? વેપારી પ્રશ્ન હોય છે. તો આપણે જોઈએ કે બહુ મોટા લાભ છે. પહેલો લાભ તો એ છે કે મનની શાંતિ થતી હોય છે. મનની શાંતિ થાય એટલો ઘડી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા પણ આવે. કુટુંબ ક્લેશ માટે એટલી ઘડી તો શાંતિ રહે. એટલે એ દ્રષ્ટિથી આ પૂજાનો બહુ મહિમા હોય છે. પછી તમે જુઓ કે જેમ આખો દિવસ તમે બધું રહ્યું હોય ને રાત્રે સૂતા હોય ને, એટલે શરીરની અંદર છે ને બધો મેલ જામી જતો હોય છે. તો અદ્વિહિત શુદ્ધંતી ગાત્રાણી મનુસ્મૃતિમાં કહ્યું આપણે નહીએ એટલે શરીરની શુદ્ધિ. એવી રીતે આખા દિવસમાં મનમાં પણ મેલ જામી જતો હોય. બધા ઘણું આગું પાછું કોઈ બોલી ગયું, બીજું ત્રીજું, કેટલા બધા લોકો સાંભળ્યું હોય, એટલા મનમાં ખૂબ વિચારો આવી ગયા હોય, નથી થતું. એટલે આખા દિવસનો જે મનનો કચરો છે ને, એ તમે કેવી રીતે કાઢશો? કેવી રીતે કાઢશો? પૂજાથી. આ પૂજા છે એ મનનું સ્નાન છે. પેલું નાવાનું છે એ દેહનું સ્નાન છે. એટલે આ પણ બહુ જરૂરી છે. આખો દિવસ તમારો ક્રમ ચાલુ ને ચાલુ હોય, પૂજા છે ને તમને અટકાવે છે. તમે જુઓ કે પૂજા આપણને ત્યાં અટકાવી દેતી હોય છે કે આજે આખા દિવસની અંદર તમને ભગવાન સાથે 20 મિનિટમાં મુલાકાત કરાવી દે. તો જેવો તમારા જીવનમાં પૂજા ના હોય તો શું થાય? વિચાર રાખો. મંદિર દૂર હોય, તમે જઈ શકે એવું હોય નહીં. સવારે ઉઠ્યા, ચા પાણી પીધા ના પીધા, નોકરીએ ભાગ્યા, વળી પાછા એમ આખી કરીને રાતે આવ્યા, ક્લબોમાં બેઠા છોકરાઓ સાથે, વળી પાછા તમે સુઈ ગયા, સવારે ઉઠ્યા. એનું એ જ મોનોટોનસ લાઈફ.
પણ જ્યારે પૂજા કરીએ ને ત્યારે ઇટ્સ અ સ્પીડ બ્રેકર. આખા આપણું જે જીવન છે એનું શું કહેવાય? સ્પીડ બ્રેકર, કે જ્યાં આગળ સમય અટકતો હોય છે, જ્યારે આત્માને જ્યાં શાંતિ વળતી હોય છે, એનું નામ કહેવાય પૂજા. એટલો વખત તો તમે અટકો ને 20 મિનિટ તો અટકાય છે. એટલે એટલો ભગવાનનો સંબંધ થતો હોય છે. એટલા માટે ભગવાન સાથેની મુલાકાત. પછી કે આખી પૂજા શું કામ કરવી? ઘણા લોકો કે હું મંદિર એમાં ઉભો આમ ટુવાલ પહેરીને સોમનાથ ફેરવી દઉં, અથવા ઘણા એવા હોય છે આમ કરી તરત નીકળી જાઉં છું ચાપીને. એટલે આવી ટાઈપના ઘણા બધા કહેનારા હોય છે કે આટલું બધી લમણાજી કરવાની. પણ કહે છે ને પૂજા પૂરી કરવી જોઈએ. આખું એનો વિધિ છે. જેમ તમે લગ્નનો વિધિ હોય છે, અડધેથી થોડું જતું રહેવાય છે તો પૂરું જ થવું જોઈએ. એવી રીતે ઘણી બધી આપણી બધી પ્રવૃત્તિઓ હોય છે, કેમેસ્ટ્રીમાં, તે આખી વિધિ થવી જોઈએ, સાયકલ પૂરી થવી જોઈએ. એવી રીતે પૂજા છે ને ઇટ ઇઝ અ ઇન્ટિગ્રલ વર્શિપ. ઇન્ટિગ્રલ વર્શિપ એટલે શું? એમાં બધું જ આવી જાય. તમે ધ્યાન આવી જાય, તિલક ચાંદલો આવી જાય, કર્મકાંડ આવી જાય, શિક્ષાપત્રીનું વાંચન, જ્ઞાન આવી જાય, એક પગે ઉભા રહીને ફેરો માળા, એટલે એ પ્રમાણે થોડું તપ આવી જાય. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, તપ બધું જ આની અંદર આવી જતું. પૂજા, પ્રાર્થના બધું અંદર આવે. ઇટ્સ અ ઇન્ટિગ્રલ વર્શિપ કહેવાય છે એને. એટલે પૂર્ણ ભક્તિ એની અંદર પ્રદર્શિત થઈ જતી હોય છે. એટલે આ બહુ જરૂરી હોય છે. એટલે આપણે આ નિત્ય પૂજા એ આપણા જીવનનું એક મોટું અંગ છે. બીજું એમાં સમજવાનું કે પૂજાની શરૂઆત તિલક ચાંદલાથી થાય છે. શાસ્ત્રો કહે છે કે જો તમે તિલક ચાંદલો ન કરો ને તો પૂજા તમારી માન્ય થતી જ નથી. તમે જે પૂજા કરો ને એ બધી ફેલ જવાની. જો તિલક ચાંદલો નહીં કરો તો કે આપણે તો કરતા નથી ઘણા બધા, તો હું થયું આટલી બધી પૂજા ફેલ થઈ? એવું જ થયું ને. પણ શાસ્ત્રો કહે છે કે તિલક ચાંદલા વગરની પૂજા ભગવાન અંગીકાર કરતા નથી. એટલે તિલક ચાંદલો તો રોજ કરવો. ઘણા બધાને શરમ આવે છે કે હું તિલક ચાંદલો કરું તો બીજાને કેવું લાગશે? એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, લઘુતા ગ્રંથિ. આપણે બીજાને શું લાગે એના માટે જીવન જીવતા હોય તો જીવનનો કોઈ અર્થ જ નથી. તમારું પોતાની રીતનું જીવન જીવતા શીખો. આજે તમારા દેશમાં કેવા લોકો કપડાં પહેરે છે, કેવા માથાના મુંડન કરાવે છે, કેવા વચ્ચે વાળ રાખે છે, ઘણા બધા પંક્સ ને હિપ્પીને આન તેને બધા થાય છે, ઘણા હાવ નાગાય હોય છે. તો પણ લોકો કંઈ પૂછતા નથી એને કે ભાઈ આ કેમ બહુ હાવ આવો નીકળ્યો, બહુ ગરમી લાગે છે એટલે એમને એમ નીકળ્યો છે, એની માએ જણો એવો. આપણે શું લેવા દેવા? હા, એને કોઈને પડી નથી. પછી આપણે ચાંદલો કરીએ એમાં શું તકલીફ પડે કોઈને? આપણે એના માટે બરોબર ગૌરવથી રહેતા શીખવું જોઈએ કે ધીસ ઇઝ માય રિલિજન. મિલિટરીની અંદર શીખવાને નથી પેલું પાઘડી આપતા, દાઢી નથી રાખવા દેતા, બધું જ છૂટ હોય છે. તો આપણો ચિહ્ન છે એટલે આપણે એને બરોબર વ્યવસ્થિત પાળવું જોઈએ. પણ આપણે ઘણી વખતે આગા પાછા થઈએ છીએ. અમારા દક્ષિણ ભારતના જેટલા બધા ઇન્ડિયામાં ઓફિસરો છે ગુજરાતમાં, એ કંઈ અય્યર હોય તો ભસ્મ લગાવતા, અયંગર હોય તો ટીલું કરતો હોય. એક વખત આનંદ શયના અયંગર અમને મળી ગયેલા તિરુપતિની અંદર, અને તિલક કરેલું. ભેગું સાહેબ આ રિટાયર થયા પછી અરે હોય 14 વર્ષ ભારતની લોકસભાનો સ્પીકર રહ્યો છું અને મેં કોઈ દિવસ આ મારું તિલક ચાંદલો આગો પાછો કર્યો નથી. પાણીની માટલીએ જુદી રાખતો કે હું તો પાળવું છે તો એને ભારતની લોકસભાના સ્પીકર એટલે સર્વોચ્ચ પદ કહેવાય લોકસભા પૂરતું. તો પણ એને પાડી શકાય છે. તો આપણે આ એકદમ પેલું ગરબડ થતી હોય છે. એટલે પાળીએ તો બધું એ પડાય. આ દેશમાં તો અનુકૂળતા છે, કોઈ પૂછતું નથી તમે શું કરો છો. એવી રીતનું ઘણી વખત બહેનો પણ ચાંદલો કરતી નથી. આવું ઘણી વખત દેખાય, સાંભળવા મળે છે કે ભાઈ આપણને શરમ આવે. અરે જરૂરી છે, કારણ કે સૌભાગ્યનું ચિહ્ન છે આપણા માટે. બાઈ કે ભાઈ મહારાજે કહ્યું એને તિલક ચાંદલો નથી કરવાનો, પણ ચાંદલો તો ચોક્કસ કરવાનો જ છે. તો આપણે આ બધી નાની નાની બાબતો પણ આપણે હંમેશા આ પાળવાની હોય છે કે કપાળમાં ચાંદલો કરીએ તો આપણી નાડીઓ છે ને એ બધી આ ભગવાન સન્મુખ થઈ જતી હોય છે. એટલા માટે આપણે એની એક સ્પેશિયલ ઇફેક્ટ હોય છે. તિલક ચાંદલાનું પ્રતીક એ છે કે જે તિલક છે એ ભગવાનના ચરણારવિંદ છે અને જે ચાંદલો છે ને એ ભગવાનનો ભક્ત છે. એટલે ભગવાનના ચરણની અંદર આપણે રહેવું, એનું નામ શું કહેવાય? તિલક ચાંદલો. કારણ કે અર્થ વગર કરીએ એનો કોઈ અર્થ નથી. એટલા માટે ભગવાનના ચરણની અંદર આપણે બેસવાનું છે. એટલા ભગવાનના ઉર્ધ્વપુંડ તિલક અને એમાં આ જે લક્ષ્મીજીનો કહે છે ને પ્રસાદીનો ચાંદલો, એટલે ભક્તનો ચાંદલો અને ભગવાનના ચરણ. એટલે આ રીતે આ તિલક ચાંદલાનો આ મહિમા છે. એટલે અવશ્ય કરવો. અને આ તિલક ચાંદલા છે એની અંદર આ રાખવું, કારણ કે એની અંદર તમે જોશો કે તિલક ચાંદની અંદર કપાળ છે એમાં બુદ્ધિ છે, બરોબર છે. પછી હૃદય છે એમાં ભાવના છે, અને આ બે બાહુ છે એમાં કર્મ છે. એટલે બુદ્ધિની પૂજા છે, હૃદય ભાવનાની પૂજા છે, અને સાથે સાથે પુરુષાર્થની પણ
પૂજા છે. એમ સમજીને આ ત્રણે જરૂર છે કે આ બધા આ ત્રણે એવા કર્તવ્યની અંદર રહે કે જેને કરીને અધ્યાત્મનું અને નીતિનું ધોરણ અને ભાવનાનું ધોરણ સચવાતું રહે જીવનની અંદર. એનું આપણને હંમેશા ખ્યાલ રહે. એટલે આ બધી વસ્તુઓ ઘણા લોકો પ્રશ્ન કરે છે ને, જેમાં રુચિ નથી એનો પ્રશ્ન થાય. બધું તમે જુઓ કે ઘણા લોકો રાત્રે નાઇટ ડ્રેસ પહેરે છે, એ શું કામ પહેરીએ, એમાં પ્રશ્ન નથી કરતા. તિલક ચાલન જે નથી ગમતો એના જ પ્રશ્ન, ગમતો એનો પ્રશ્ન જ નથી આવતો. ભગવાનની કૃપા કેવી છે. એટલે એ દ્રષ્ટિથી આપણે આ વ્યવસ્થિત કરવું. આજે તમે ઇસ્કોન વાળા તો કપડા પહેરે છે ભારતીય રીતના અને મુંડન કરાવીને ફરે, તો આપણે કેમ શરમ આવે છે? આપણે કોઈ ખોટું કરવું નથી, આપણે કોઈ આગુ પાછું થવું નથી. ઘણા કહેવાય તિલક ચાલો કે સિનેમા જોવા ન જવાય, અલા નથી જ જોવાની, પણ એમાં શું છે, એવી ટાઈપના પણ બધા હોય છે. એટલે આપણે બરોબર રાખી અને આ વાત સમજવી, તિલક ચાંદલા સહિત પૂજા કરવી. પૂજાની આમાં પદ્ધતિ છે બધી, એ આપણે જરા સમજવાની. અને કહે છે ને કે વિધવા સ્ત્રીઓએ ભાલને વિશે તિલક ન કરો ને ચાલો ન કરો, અને સત્સંગી સ્ત્રીઓએ જે સૌભાગ્ય અથવા જે કંઈ કુમારિકા હોય એને તો ચાંદલો ચોક્કસ કરવો જ. એ પ્રકારની આ મહારાજની આજ્ઞા છે. એટલે આને આપણે આ બરોબર વ્યવસ્થિત ધારું. હું જરા એની તિલકની પૂજાની વાત બહુ ટૂંકની અંદર જ આપને સમજાવી લઉં કે આ પણ બહુ જ અત્યંત જરૂરી છે. એટલે આપણે આ કરવું. એમાં 5 ટાણાની માનસી પણ કરવી. મહારાજે કહ્યું છે કે ભગવાનની માનસી પૂજા પણ કરવી. 5 ટાણાની માનસી, જેમ બધા 5 ટાણાની નમાજ હોય છે. હવે જો પાકી રાખે છે તો અમારા ત્યાં તો નમાજના ટાઈમે બધું બંધ થઈ જાય ગુજરાતની ઓફિસોની અંદર, તો આપણે કશું ઠેકાણું નહીં. એટલે આપણને રજા એવી કંઈ મળતી નથી. તો આપણે પણ આ બરોબર વ્યવસ્થિત રીતે કરવું. અને ત્યાર પછી અહીંયા આગળ કહે છે કે ઘણા લોકો છે કે મિકેનિકલ થતું હોય છે. અરે ભાઈ, મિકેનિકલ આખી જિંદગી થતી હોય છે. એમાં એ કરના બધા ઉમેરને કોક દાડો સાચું થઈ જશે. એમાં કરતા કરતા થશે ને, તમે કંઈ જ નહીં કરો તો પછી કંઈ નહીં થાય ને. કોક વખત આમ કરો તો એમાંથી તણખો જરી જાય, પણ કરો જ નહીં તો શું થાય? કંઈ જ ના થાય. કોક વખત મારે કહું છું ને, આખી જિંદગીમાં 1 સેકન્ડ પણ જો સાચું મન ભગવાન સાથે લાગી ગયું ને, તો પૂજા સાર્થક થઈ ગઈ કરેલી આખી. પણ તમે કરતા જ નહીં હોય તો ક્યાંથી લાગશે? એટલે આવું બનતું હોય છે. એટલે એ બરોબર સમજવાનું. એટલે આ વાત આવી. પછી આ માળા પૂજામાં મૂર્તિઓ પધરાવી ઉત્તિષ્ઠ કરીને પછી આપણે માળા ફેરવીએ છીએ. માળા પણ બહુ જરૂરી છે, કારણ કે આપણા ચંચલ મનને શાંત કરે છે ભગવાનનું સ્મરણ. એટલા માટે આપણે 12 કલાકમાં 10,800 શ્વાસ લઈએ છીએ. બરોબર? હવે 108 માળાના મણકા ફેરવો તો ભગવાન 10 ગણા કરી દે, 100 ગણા કરી નાખે છે. તો આપણે શ્વાસોશ્વાસ ભજન કર્યું કહેવાય. શું કહેવાય? શ્વાસોશ્વાસ ભજન. રાતની હુવાનું માફ કરી દીધું. એટલે આ પ્રમાણેની આ માળાનો મહિમા છે. વ્યવસ્થિત માળા આપણે બરોબર ફેરવવી. અને ત્યાર પછી તપની માળા, મહારાજે પુલ્હાશ્રમમાં તપ કરેલું એને યાદ કરીને ઉભા રહીને તપની માળા ફેરવીએ છીએ. ત્યાર પછી પ્રદક્ષિણા કરીએ છીએ. વ્યવસ્થિત રીતે મૂર્તિ આગળ આવીને અટકવાનું. પેલા સર્કસના ઘોડાની જેમ ફરવાની જરૂર નથી. વ્યવસ્થિત રીતે આપણે આ માળા પ્રદક્ષિણા કરવાની. દંડવટ પણ વ્યવસ્થિત કરવાના. ઘણા તો દંડવટ જુદી જુદી પ્રકારના કરે, ડેડકિયા, કરકટિયા અને બધું બધા જુદી જુદી ટાઈપના. પરંતુ પાક્કા અષ્ટાંગ દંડવટ કરવા કે જેની અંદર આપણા 2 સાથળ, પગ, હાથ, છાતી, બુદ્ધિ, માથું, વાણી ને દૃષ્ટિ, 8 અંગ ભગવાનને સમર્પિત કરવાના. બહેનોએ પંચાંગ કરવાના. એમાં મસ્તક, હાથ, મન, વાણી અને દૃષ્ટિ ભગવાન સમક્ષ રાખી અને આપણે દંડવટ કરવાના હોય છે. એટલે એમાં નમ્રતા આવતી હોય છે, ભગવાન પ્રત્યેનો ભાવ આવતો. સાઉથ ઇન્ડિયન બધા દંડવટ કરે, પ્રમુખ સ્વામીને પણ દંડવટ કરતા હોય બધાએ, પણ આપણા ગુજરાતીઓમાં તો સમજાય જાય કરે તો કરે એ ટાઈપનું હોય છે. એટલા માટે આ વ્યવસ્થિત કરવું. ત્યાર પછી કે છે આપણે આવી જે પૂજા છે વ્યવસ્થિત હંમેશા કરવી. તમે જો ગુલઝારલાલ નંદા પૂજા કર્યા વગર પાણી પીવે નહીં. એક વખત એવું બનેલું કે અમદાવાદમાં ગુલઝારલાલ નંદા આવેલા અને એ સમયની અંદર સર્કિટ હાઉસમાં ઉતરેલા. એ પૂજા સાથે વચનામૃત સ્વામીની વાતો એ વાંચે ત્યારે પૂજા પૂર્ણ થઈ કહેવાય એવું માનતા. હવે એમણે કંઈક મિટિંગ હતી, બધા વેપારીઓને, ઉદ્યોગપતિઓને ભેગા કરેલા અંબાલાલ સારાભાઈએ. એટલે એ ત્યાં ગયા અને પેલું વચનામૃત સ્વામીની વાતો બાકી હતી. એટલે એ વખતે એણે નાસ્તાની ડીશ ધરી દીધી. નંદા સાહેબ કહ્યું, મારે છે ને પૂજા હજી મારી પૂરી બાકી થઈ નથી, એટલે મારે બધું વાંચવાનું બધું છે, એટલે અત્યારે મારાથી લેવાશે નહીં. પેલો કે તમે મિનિસ્ટ્રી થઈને પૂજા કરો છો? મિનિસ્ટર જાજરૂ નહીં જતો કે પૂજા અનિવાર્ય છે, ઇટ્સ ધ પાર્ટ ઓફ માય લાઈફ. કે એમાં તમે આમ કેમ પૂછો છો? કે પૂજા તો કરવાની જ હોય. પછી એ મોટરમાં સર્કિટ હાઉસમાંથી મંગાવ્યું અને પછી પૂજા કરીને પાણી પીધું ને નાસ્તો કર્યો. તો આનું નામ કહેવાય આ દ્રઢતા. તો આ પ્રકારની દ્રઢતા આપણામાં હોવી જોઈએ કે પૂજા કર્યા વગર પાણી પણ પીવાય
નહીં. એવી રીતની દ્રઢતા બરોબર હોય, અને ના હોય તો બધું નકામું થાય છે. જો પૂજામાં ભગવાન પોતે પધારતા હોય, શિવલાલ શેઠ પૂજા કરતા, શ્રીજી મહારાજ સાક્ષાત દર્શન દેવા બેસતા. એવી રીતની આ પૂજા છે. જોબન પગીને સત્સંગ થયો અને પૂજા વગર પાણી ન પીવે. એક વખત કંઈક કામકાજમાં પડી ગયા છે બધા એકબીજા ગામોમાં ફરવામાં, તો રાત્રે નંબર લાગ્યો. તેણે કીધું, અમારી સાથે આ વખતે આપણા એક હરિભક્ત હતા, એને તો બિચારાને પૂજા રહી ગયેલી, તો કેટલા ચક્કર ઉપર ચડ્યા, ત્યારે સાંજે એને પૂજાનો મેળ પડ્યો, ત્યાં સુધી પાણી પણ પીધું નહીં. હમણાંની જ વાત કરું છું. ત્યારે આપણા સુરેશ પ્રવીણભાઈ કયા આપણી સાથે હમણાં હતા, અને એવા હરિભક્ત પણ અહીંયા આગળ હોય છે પરદેશની અંદર. એટલે આ બધું સમજવાનું હોય. એક વખત અમે બાળમંડળ એક વખત ત્યાં હતા ડુંગળી નરતળામાં, એમાં એક છોકરાની પૂજા ખોવાઈ ગઈ હતી ઘેર, કારણ કે અમે બધા ઉતરેલા એટલે બધું આગુ પાછું થયેલું, અને શિક્ષાપત્રીનું એક દિવસની પારાયણ, એટલે અમે પૂજા પારાયણમાં હતા. છોકરો 9 વાગ્યા સુધી આગો પાછો થાય. એના બાપા કે શું છે કે પૂજા મળતી નથી. સ્વામી ખુશ થયા કે જો આ છોકરાને કેટલું બધો ખટકો છે કે પૂજા મળતી નથી. એક વખત સ્વામી ત્યાં હતા ગાંધીનગરમાં, અને એક હેમંત ચૌહાણ નામનો છોકરો, નાનો બાળક. હવે એની મા એને સવારે સ્વામીની વોકિંગમાં લઈ આવી, પછી પૂજા શરૂ થઈ ગઈ. એ વખત બહુ ઓછી નાની સંખ્યા હતી, એટલે સ્વામીની પૂજામાં પેંડા હતા, એટલે સ્વામી નાના 2-4 છોકરાઓ હતા કે લો પેંડા આપીએ. તો હેમંત હાથમાં લઈને બેસી રહ્યો. સ્વામી કોઈ ખાઈ જા કે સ્વામી મારે પૂજા બાકી છે, મારે પૂજા બાકી છે, પછી હું ખાઈશ. ત્યારે સ્વામીને થયું આટલા નાના છોકરાઓ પણ પૂજા કરે છે. બાકી તમે જુઓ કે વાંદરાના હાથમાં કેળું હોય તો કેટલું ટકે, છોકરાના હાથમાં પેંડો કેટલો ટકે, છતાં એને ખાધો નહીં. બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. આપણે ત્યાં તો વાઘરીઓ પણ પૂજા કરતા હોય. એટલે આ પ્રમાણે આપણે આ પૂજાની અંદર આ વાત બરોબર સમજવાની અને એ રીતે ભક્તિ કરવાની. ત્યાર પછી કે છે મહારાજ કે આ પ્રમાણે કે આત્મનિવેદી ભક્ત હોય એની વાત થોડી સમજાવી દો. કે આત્મનિવેદી ભક્તે તો બહુ જરા બધું મર્યાદા હોય છે. આત્મનિવેદી એટલે ખબર પડી છે ઠાકોરજી રાખતા હોય. આપણે તો પૂજાની વાત પૂરી થઈ ગઈ. આમાં તો દરેકે કરવાની એવું નક્કી થઈ જ ગયું આપણે કે ગમે ત્યાં જઈએ પૂજા ભેગી રાખવી. સ્વામી કહે ને જો પૂજાને કાપી નાખીએ તો આપણે કપાઈ જઈએ. સ્વામીએ ઘણી વખત કહ્યું કે જેમ તમે હજામતનું ડબલું ભેગું લઈ જાઓ છો તો પૂજા ભેગી કરતા લઈ જતા શું વાંધો આવે કે બીજાના ઘેર જઈને પૂજા કરી તને કેવું લાગે? અરે તમે હજામત કરો છો અને ખરાબ નથી લાગતો, પૂજા કરે એમાં શું ખરાબ લાગવાનું છે કે? એટલે બહાર જઈએ તો પણ પૂજા સાથે ને સાથે. એક વખત આપણા નરેશભાઈ છે કેનેડાવાળા ઘનશ્યામના ભાઈ, હવે એ ત્રણજા ગામમાં હતા, અમે ત્યાં આવેલા અને 10-11 વાગેલા. સ્વામીના દર્શન કર્યા. સ્વામી કહ્યું કે નરેશ આમ નાસ્તો બાસ્તો કરવાનો હોય તો અથવા જમવાનું છે બેસી જાય અહીંયા આગળ. કે સ્વામી મહારાજે નાહવાનું બાકી નહીં લે, અહીંયા આગળ નાહવાની વ્યવસ્થા કે સ્વામી મારી પૂજા છે ને સામાન ભેગી જતી રહી છે આણંદ, એટલે પૂજા નથી. તો કેવું કે હું કેનેડાથી ન્યુયોર્ક આવ્યો, ન્યુયોર્ક થઈ આવ્યો, 1.5-2 દાડા થઈ ગયા છે અને અહીં 3 આવ્યો, હજી નાહ્યો નથી વ્યવસ્થિત અને કંઈ એવી રીતનું થયું નથી, એટલે મારાથી આ પૂજા તો થશે. અરે પૂજા નથી થઈ એટલે નાસ્તો નહીં થાય. સ્વામી ખુશ થઈ ગયા.